નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. છેલ્લા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે સુરેન્દ્રનગર હોય, મોરબી હોય કે કચ્છ હોય, ત્યાંના જે ખેડૂતો છે એ વીજ કંપની સામે લડી રહ્યા છે. સુરેન્દ્રનગરનું જે કોંઢ ગામ છે ત્યાંના ખેડૂતો અવારનવાર ચર્ચામાં આવ્યા છે, કારણ કે જે આ પાવર ગ્રીડ કંપનીની જે વીજ લાઈન નાખવાની વાત સામે આવી છે એ પછી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આખો મામલો સમજવો છે, સરકારે આમાં શું ધ્યાન આપવું જોઈએ તે બધી ચર્ચા કરવી છે. મારી સાથે અત્યારે પત્રકાર રાજુદાન ગઢવી જોડાયેલા છે, તેમની સાથે ચર્ચા કરવી છે. રાજુદાનભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. રાજુદાનભાઈ, સૌથી પહેલા તો એ સમજવું છે કે જે કચ્છ છે, મોરબી છે અને સુરેન્દ્રનગરનું જે આ કોંઢ ગામ છે, અવારનવાર ખેડૂતો એક જ મુદ્દો લઈને સામે આવે છે કે જે આ પાવર ગ્રીડ કંપનીની વીજ લાઈન છે, એમના જે થાંભલા ખેતરમાં નાખવામાં આવે છે, પરંતુ ક્યાંક જે ખેડૂત છે એમના ખેતરને ચોક્કસથી નુકસાન તો છે, પરંતુ સરકાર ધ્યાન નથી આપતી. આ મુદ્દો ક્યારથી શરૂ થયો છે અને ખેડૂતોની જે માંગ છે કેટલી વ્યાજબી છે એ સમજીએ. જી બિલકુલ, આમાં ક્યાંક આમનું કોમ્યુનિકેશન છે એ મોટો ગેપ પડી ગયો છે. વહીવટી તંત્ર, કલેક્ટરને જે છે, ધારાસભ્યો હોય કે જે જિલ્લામાં આ લાઈન પસાર થવાની છે એ દરેક જગ્યાએ પહેલા ખેડૂત સાથે સંકલન બેઠક કરવી જોઈએ, એની જોડે વાત કરવી જોઈએ, એની માંગ શું છે એને સમજવી જોઈએ. જમીન ઉપરથી જે જમીનમાંથી જે પસાર થવાની છે ત્યાં કંપનીએ એક નકશો આપવો જોઈએ કે અમારી લાઈન અહીંયાથી પસાર થશે અને આટલા સમયમાં અમારું કામ પૂરું થશે, આટલું તમને વળતર મળશે. અને એમાંથી ખાસ કરીને કે જ્યાંથી વળતર જે આપવાનું છે એ બધે જુદી જુદી જગ્યાએ એમને જે કઈ પ્લાન નક્કી કર્યા છે કે અહીંયા આટલું મળે, અહીંયા આટલું મળે. હવે ખેડૂતોને એ મંજૂર ના હોય તો એની સાથે ચર્ચા કરવી જોઈએ. લોક અદાલત જેમ એના અધિકારીઓ આવે એની જોડે વાત કરવી જોઈએ અને ખેડૂતો સાથે સમજૂતીથી અને સંપૂર્ણ આ વધે. ક્યાંક ને ક્યાંક ખેડૂતને કહેવામાં જ નથી આવતું. અચાનક આ લોકો આવી જાય છે અને અમારે અહીંયા પોલ ઉભો કરવો છે ને એને પાક વિશે પણ પૂછતા નથી, કારણ કે ઓલા વાવેતર કરી નાખ્યું હોય અથવા ના કર્યું હોય તો સિંચાઈનો કોઈ પ્રશ્ન હોય, એમને જે લાઈન નાખવા લઈ જવા માટે વાહનો જ નીકળે છે, એ વાહનો પણ ખેડૂતોને એટલા બધા નુકસાન કરે. એવું નથી કે સ્થળ ઉપર ખાલી પોલ ઉભો કરે એટલી જ જગ્યામાં એમને એ બધી સામગ્રી પહોંચાડવા માટે જે વાહનો જાય છે એ પણ એટલા ખેડૂતોને નડે છે. સમજો, જેને ખેતરમાંથી લાઈન નથી નીકળતી એને આવો પ્રશ્ન બને છે. અને ક્યાંક એવું પણ અમારા જિલ્લામાં બન્યું કે ધારાસભ્યની જગ્યામાં પોલ આવતો હતો તો એને ગમે તે કર્યું, એની જગ્યામાંથી પોલ ના નીકળે એવી વ્યવસ્થા કરી. એટલે ખેડૂતો રોષે ભરાયા કે ભાઈ આ તો કંઈક નક્કી થયેલું હોય એવું લાગે છે. અને વળતર પણ નક્કી નથી થતું કે ક્યારે મળશે, કેવી રીતે મળશે, કેટલું મળશે. હકીકતમાં વળતરની જગ્યાએ આ લોકો એમને ભાડું ચૂકવવાની જરૂર છે. ખેડૂતો હજી આ વાતને આગળ લઈ જશે અને આ આંદોલન એ વધુ લાંબુ ચાલવાનું છે, કારણ કે ખેડૂતો જ્યારે ભાગ કરશે, એના ખેતરમાં એના ભાઈનો ભાગ પડશે એટલે જેના ઓલામાં થાંભલા આવશે એની જગ્યાએ એને ન થાય કે એની ઉપર જે આ વીજપોલ જ્યાંથી તાર પણ પસાર થશે ને એ જમીન પણ ખેડૂત માટે નકામી જેવી થઈ જશે. એટલે જેના ભાગ આવશે ત્યારે પણ એ લોકો ખેડૂતો પાછા આ જ પ્રશ્ન ઉભો થવાનો છે. એટલે ક્યાંક કોમ્યુનિકેશન ગેપ છે સરકારનો, વહીવટી તંત્રનો, ખેડૂતનો. બસ આટલી વાત હાટું થઈને એમને આવડું મોટું આંદોલન જે ખેડૂતોનું છે એ એમની વ્યાધા છે ખેડૂતોની, બીજું કાંઈ નથી. ખેડૂતોને સમજણ નથી આપવામાં આવી. ક્યાંક ને ક્યાંક ખેડૂતને હક એના મળવા જોઈએ, એની માંગણીને પણ સંતોષવી જોઈએ. આ બધી જ બાબતો સરકાર એવું નક્કી કરે છે કે અમે કઈ એમ ખેડૂત કરે એને અમારે પૂછવાનું નથી. અરે ભાઈ, કોઈની તમે જમીન લઈ લો તો તમે એને પૂછો તો ખરા. એના ખેતરમાં તમે જાઓ છો અને પોલીસ બોલાવીને એને જ એરેસ્ટ કરાવી દો, એને ડિટેન કરાવી દો. આવું કેવી રીતે ચાલે? એટલે બિલકુલ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ડરાવવામાં આવી રહ્યા છે. આ બાબત સરકારે ચિંતિત રહેવું જોઈએ, અધિકારીઓને સૂચના આપવી જોઈએ. અને કંપનીઓ, ખાસ કરીને કંપનીઓ તો આ કમાવા આવી છે ને, એ આ બધા ખેડૂતો ઘણીવાર એવું વિચારે કે ભાઈ આપણે તો સરકાર માંગે છે એટલે જમીન આપવી જ પડે એવું માને છે. ઘણા તો બચારા વિરોધે નથી કર્યો. અમારા વિસ્તારની જ વાત કરું તમને તો ઘણા બધા પોલ ઉભા થઈ ગયા, કોઈ વિરોધ પણ ના કર્યો. એમને ખબર છે કે આ લોકો આપણને ડિટેન કરી લે છે અને પછી પોલીસના કેસમાં આપણે પડ્યા રહેવાનું, ક્યાંક ને ક્યાંક આપણને ડરાવવામાં આવશે ને પછી એટલે એ સહન કરી લે છે.
એટલે 25% જ એવા લોકો છે જે વિરોધ કરી રહ્યા છે. સમજો બધા ખેડૂતોએ જો વિરોધ કર્યો હોત ને તો સરકારને સામે બેહવું પડે. એટલે બધા ખેડૂતોએ વિરોધ નથી કર્યો. અમુક ખેડૂતોએ કર્યો છે, પણ જેમને કર્યો છે એમને પોતાના હક માટે કર્યો છે, અને એની સાથે સરકારે સમજૂતીથી બેસવું પડશે, એનું વળતર નક્કી કરવું પડશે, ઝડપથી આપવું પડશે. તમે કોઈ પણ સિસ્ટમો સરકાર પાસે જે રજૂઆત કરવા ગયા હતા એ લોકો, એવું નથી, તો મુખ્યમંત્રીએ પણ એમને બહુ બરોબર જવાબ ના દીધો. વિચાર કરો, અમારા સુરેન્દ્રનગર જિલ્લાના 2 કલેક્ટર કક્ષા એટલે આઈએસ જેલમાં છે. એ લોકોએ અહીંયા કૌભાંડો કર્યા જમીનના ને એવા. વિચાર કરો, અમારો જિલ્લો એકદમ બદનામ થઈ રહ્યો છે, અને અધિકારીઓ અને રાજનેતાઓ આ બંને ધ્યાન નથી આપતા કે આ લોકો જિલ્લામાં આવીને શું કરી રહ્યા છે. આટલો મોટો ભ્રષ્ટાચાર જમીનનો કરી ગયા છતાં બોલ્યા નહીં. તો ખેડૂતો તો આ બધું જોતા જ હતા. ખેડૂતો એને કરાવવું હોય તો પૈસા ચૂકવતા જ હતા. એટલે ખેડૂત તો હવે ખેડૂતોને એવું થઈ રહ્યું છે કે આ તો દાદાગીરી ઉપર ઉતરી ગયા. એટલે આજે પણ હાલમાં જે કોંઢ ગામના ખેડૂતો છે એમને ઉપવાસ આંદોલન, પ્રતિક ઉપવાસનું આંદોલન, ધરણા ચાલુ કરી દીધા છે. સમજો, એ કોઈ રીતે માનવાના નથી. આવા અનેક ખેડૂતો હશે, અને હજી પણ આ સંઘર્ષ ચાલુ રહે એ પહેલા સરકાર પણ જાગે, વહીવટી તંત્ર જાગે, ધારાસભ્યો જે કઈ છે પક્ષો એ પણ વચ્ચે સંધિ સમાધાન રૂપે એની વચ્ચે આવે ને ખેડૂતને સાચી વાત સમજાવે. બસ આટલી વાત છે. છતાંય એમને પોતાનો હક ના મળે તો શું કરે? પણ રાજુદાનભાઈ, સમજવું એ છે કે સરકાર આમાં મૌન સાધીને કેમ બેઠી છે? ક્યાંક એમને જે આ પ્રાઇવેટ વીજ કંપની છે એમના તરફથી કઈ મળે છે એટલા માટે નથી બોલતા? કારણ કે ખેડૂતોનો સવાલ આવે ત્યારે તો એવું કે છે કે જગતના તાત માટે અમે હંમેશા એમની પડખે ઉભા છીએ. અત્યારે જગતનો તાત છે પોલીસની સામે લડી રહ્યો છે અને સરકાર કઈ બોલતી નથી. તો ક્યાંક આમાંથી સરકારને પણ મલાઈ મળે છે? મને એવું લાગે છે કે ગુજરાત સરકાર છે, જે આપણા નરેન્દ્ર મોદી અહીંયાથી જ ગયા, આપણા ગુજરાતી સીએમ છે, છતાં ગુજરાતની વાતને બરાબર ના સમજે ને તો એ વ્યાજબી નથી. સમજો, તમે દિલ્હી બેસી ગયા એટલે ગુજરાત સામું જોવું નહીં અને ગમે ત્યારે આવીને ભાષણબાજી કરીને વયું જવું, એ વ્યાજબી બાબત નથી. પ્રજાને સાંભળવી જોઈએ. મન કી બાત દર વખતે ના ચાલે, ક્યારેક ખેડૂતની વાતે સાંભળવી પડશે એમને. કારણ કે તમે સમજો, તમે ભાજપે આ જે રીતે કંપનીઓ સાથે એમને મનમેળ થયો છે, એમને સંબંધ બાંધ્યો છે, અને પછી નક્કી કર્યું છે કે તમારે જેમ કરવું એમ કરો, છૂટ આપી, કઈ વાંધો નહીં, ભલે છૂટ એમના એરપોર્ટ ને આમ તેમ જે કઈ બધું પ્રાઇવેટ ખાનગીકરણ થવા માંડ્યું છે. અને હવે તો બધાને, નાના ખેડૂતને ખબર પડી ગઈ છે કે આ અદાણી, અંબાણી ને રિલાયન્સ ના બધું તો સરકાર ચલાવવા માંડ્યા છે. અને એમના જે આપણા વડાપ્રધાન છે એ તો એમના ખાસ માણસ બની ગયા છે. એમને જે કરવું એ કરશે. એટલે ક્યાંક ને ક્યાંક એવું છે કે સંકલનની બાબત એમાં એવું છે કે ગુજરાત સરકાર એ ઉપર રાહ જોઈને બેઠી હોય કે ક્યારે અમિત શાહ આ બાજુ સૂચના આપે, ક્યારેક મોદી સૂચના આપે. આપણે જો દોઢા થશું, અત્યારે હું દેશી ભાષામાં વાત કરું, કે આપણે ક્યાંક ઉતાવળા થશું ને એવું કહીશું ખેડૂત વિશે, તો ઉપરથી આપણને ઠપકો આવશે કે તમારે ક્યાં બોલવાનું હતું. એટલે ગુજરાત સરકાર આખી એક કહેવાય ને કે એક સૂચના રિમોટ કંટ્રોલ થી ચાલી રહ્યું છે, અને આ રિમોટ કંટ્રોલ ઉપર સુધી છે. હવે એમને આ જે સંકલન છે એમાં અધિકારીઓ આનંદમાં આવી ગયા છે, કારણ કે અધિકારીઓ ઉપર તે હવે આ લોકોને સૂચના કરવી હોય, સીએમ દાખલા તરીકે કલેક્ટરની તાત્કાલિક મીટિંગ બોલાવે છે. ઘણી વાર નથી ગાંધીનગરમાં અડધી રાત્રે મીટિંગ થતી અને અમુક નિર્ણયો લેવાય છે. તો જે સળગતા પ્રશ્નો છે એના નિર્ણયો શું કામ તમે મોડા લો છો? એને લો, એને બોલાવો, એની જોડે વાત કરો. તમારું સંકલન નથી એમાં ખેડૂતનો શું દોષ છે? બિલકુલ. રાજુદાનભાઈ, એ પણ સમજવું છે કે જે ખેડૂત છે એમના ખેતરમાં જો આ વીજ થાંભલા નાખવામાં આવે છે તો ખેડૂતને કેટલા જમીન દીઠ છે વળતર ચૂકવવામાં આવે છે, અને જો આ જે વીજ કંપની છે વળતર આપે છે તો ખેડૂતને એમાંથી પૂરું થશે? એમની માંગ શું છે? નહીં, બિલકુલ ખેડૂતને ક્યારેય સંતોષ નથી થવાનો. મને એવું લાગી રહ્યું છે ખેડૂતને પછી સમજાય છે કે આપણે જે પૈસા આ લોકોને આપણને ચૂકવા એ બિલકુલ ઓછા છે, નક્કી કર્યા એ ઓછા છે. કદાચ વળતર આપવામાં આવે ને ત્યારે ખેડૂત તો સંતોષ તો નથી જ થવાનો. એનું કારણ છે ક્યાંક ને ક્યાંક આ લોકોને છેતર્યા છે. સમજો, તમને એમને નુકસાની વધુ છે.
પણ એ લોકોએ સ્વીકારી લીધું છે ભાઈ સરકાર માગે છે અથવા તો આપણે કંઈ કરી શકીએ એમ નથી, એટલે આનો વિરોધ કરવો જરૂર પૂરતો. અને બાકી તો આપણને આ લોકો જેલમાં પૂરી દેશે, આપણને હેરાન કરશે, એની કરતા એમને આપી દો ને જમીન, અને જે વળતર મેળવ્યું એ લઈને રાજી થઈ ગયો. સમજો જેટલા આપણે ગુજરાતમાં જ્યારે વાવાઝોડા ને આવું બધું થયું ને ખેડૂત માટે આફત આવી ને પછી 2000 રૂપિયા જેવું વળતર એ ખેડૂતે સાનું માનું લઈ લીધું. એમને લાખો રૂપિયાનો ખર્ચો થયો છતાંય એ જવા દીધું, ભૂલી ગયા, અને ખેડૂતોએ જે સરકારે આપ્યું ને એ લઈ લીધું છે. વિરોધ કર્યો પણ કોઈ સાંભળ્યું નથી. પણ હવે કંઈક સાંભળો, આમનું માંગ છે એ થોડી વધુ છે ને હકીકતમાં કંપની રહી ને એ છેતરી રહી છે. સમજો તમે, વળતરની બાબતમાં છેતરી રહી છે. અને ખેડૂતોને એવું લાગે છે કે આ જે પ્રાઇવેટ કંપનીઓ જે છે એ તો આ વીજળી વેચીને પૈસા કમાવાની છે, તો અમને કાયમનો હિસ્સો મળે, એનો ભાડું મળે, એવું કંઈક કરો તો વ્યાજબી. આ વાત પણ હવે બહાર ધીરે ધીરે આવશે કે ખેડૂતો હવે કાયમી જે પોલ ઉભા કર્યા છે એમના ખેતરમાં ત્યાં કાયમી એ ભાડું માંગશે. એટલે ખેડૂતોના પ્રશ્ન જ્યારે કોંગ્રેસ, ભાજપ કે કોઈ ખેડૂત નેતા આવીને ઊંચા કરે અને બચારા એની પાછળ જાય છે, અને પછી આ લોકો તો સિક્યુરિટી સાથે આવતા હોય છે, એમને તરત પોલીસ રક્ષણ મળી જાય છે, અને ગામમાં ધાડા ઉતરે, જાણે કોઈને ડરાવવા ના હોય એવી રીતે. અને બેન, અમારો જિલ્લો તો બિલકુલ સુરેન્દ્રનગર જેવી જંગલ રાજ થઈ ગયું છે. અહીંયા કાયદાની જાણે હદ પૂરી થતી હોય. તમે માનશો નહીં, હમણે પોલીસ તંત્રએ નક્કી કર્યું કે ભાઈ જેટલા ગુનેગારો છે એમના ઘરે જઈને વીજ લાઈનની તપાસ કરો ને લાઈટ ચોરી કરે છે ને આમ ને તેમ. પછી મોટા ધાડા ગયા અને કેટલી વીજ ચોરી પકડી. તો આ વીજ કંપનીની ફરજ છે એમને નિયમિત બધું રાખવું જોઈએ. પણ એ ના જોયું કે સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી મોટા પ્રમાણમાં થઈ હતી, અને એ ખનીજ ચોરી થાય એ માટે જે ટીસી જે ટ્રાન્સફોર્મર ત્યાં જે મૂકવામાં આવે છે એમાં બહુ મોટી ચોરી થઈ. હજારો ટીસી પકડાણા. ચોટીલાના ધારાસભ્ય ખુદ બોલ્યા, વિધાનસભામાંથી બોલ્યા કે ભાઈ આ વીજ કંપની આ પાવર ચોરી, ખનીજ ચોરો કરી રહ્યા છે, અહીંયા કેમ કોઈ કામ નથી કાપતું. આજ પોલીસે એ વખતે મોટા હપ્તા લીધા, અધિકારીઓએ મોટા હપ્તા લીધા, કલેક્ટરોએ મોટા હપ્તા લીધા, અને ખનીજ ચોરી થવા દીધી. પછી સરકારે જયારે લાલ આંખ કરી તો બધા અધિકારીઓ બદલાઈ ગયા ને એવું બધું થયું ને કડક બન્યા, અને અચાનક દંડ થવા માંડ્યા. મકવાણા જેવા અધિકારીને ચોટીલા મૂકવામાં આવ્યા ને એમને રાત દિવસ કામ કર્યું. એટલે સારા અધિકારી આવે ત્યારે કાયદો હોય એ બધો સારી રૂપમાં ઢળી જાય, અને બોગસ અધિકારી આવે ત્યારે ભયંકર રીતે પૈસા એકઠા કરી અને ઉપર સુધી મોકલી દે. રાજનેતા સાથે અમારા કમલમમાં પણ એવો આક્ષેપ થયા કે ભાઈ આખું કમલમ રહ્યું એ ખનીજ ચોરો એના ફંડ કર્યું છે, એટલે પાર્ટી ફંડ ચૂંટણી સમય લેવામાં આવે છે. હવે જોવો તો આખા જિલ્લામાં એવી ડામાડોળ સ્થિતિ છે કે આપણે કોઈ સામે સીધું કઈ ન આપી, કારણ કે અમારા કલેક્ટર ખુદ જો જેલમાં જતા હોય, એવા કૌભાંડો કરતા હોય, તો બીજા અધિકારીઓની તો વાત જ ક્યાં ગઈ. એટલે ક્યાંક ને ક્યાંક લોકો ડરી ગયા છે કે ભાઈ કાયદો છે કે શું, જંગલ રાજ ચાલે છે. એટલે આ રીતે ચાલી રહ્યું છે. તો સરકારે ધ્યાન દેવું જોઈએ. આવડો મોટો જિલ્લો ખનિજ સંપદા ધરાવે છે, તો ધારે તો સરકારે એ બધું વ્યવસ્થિત કરે કેમ છે. ખેડૂતની પણ એવી જ બાબત છે. જો ખેડૂત સાથે સીધી સંધિ કરવામાં આવે, એને સમજાવવામાં આવે, એની સાથે સંકલન થાય, બેઠકો થાય, અને પછી આ કામ શરૂ થાય, તો મને એવું નથી લાગતું કે આ કોઈ વાંધા વચકા વગર સીધું થઈ જાય. પણ તમે ક્યાંક ને ક્યાંક એને છેતરવા માંગો છો તો એ રીતે ખેડૂત છેતરાશે નહીં. હવે રાજુદાનભાઈ, એ પણ સમજવું છે કે જે આ પાવર ગ્રીડ કંપની છે એમના થાંભલા નાખવા અને તાણિયા નાખવા પાછળનું કારણ શું? ખેડૂતોને કોઈ ફાયદો છે? ખેડૂતોને કોઈ ફાયદો નથી. ખેડૂતોને કોઈ પૂછવામાં નથી આવ્યું. એની જે પાવર ગ્રીડની લાઈન જે નીકળે છે એ નક્કી થયેલું છે, અને એ લોકોએ કામ જ્યારે પણ ચાલુ કરે ત્યારે અચાનક આવી જાય છે, કારણ કે આમને વળતર પછી ચૂકવવું છે. સમજો તમે, કંપનીએ કામ ચાલુ કરી દેવું છે, વળતરની વાત જ કરવી છે, અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે ભાઈ અમારી બળજબરીથી જમીન તો તમે લઈ લો, પણ વળતર એ ઓછું આપો છો, અને અમને છેતરો પણ છો, તમે અમને ડરાવો છો, અને કોઈ વાત નક્કી નથી કરતા ક્યારે વળતર આપશો, એવું નથી, આશ્વાસન નથી આપતા એમ. એટલે આ રીતે જે ચાલ્યું છે એ ખેડૂતો માટે
અને સરકાર માટે બે માટે વ્યાજબી નથી. સંકલન પરફેક્ટ હોવું જોઈએ, વાત પરફેક્ટ કરો. તમારે ચોરી નથી કરવી તો પછી એની જોડે વાત કરો, ને તમારે એને છેતરવા નથી તો એમની જોડે વાત કરો કે તમારી જમીનના જે કઈ હાલની કિંમતે જે કઈ થતું હોય એ વળતર તમને મળશે. અને સરકાર પાસે ક્યાં તૂટો છે, આ જ ખેડૂતો બધું કરીને દેવાના છે, સમજો. તો આમને માનવું નથી. અને ક્યાંક ને ક્યાંક આ સરકાર મૂંગી એટલે છે કે ઉપરથી કમાન્ડ રિમોટની રાહ હોય છે, રિમોટ કંપની વાળાને કહે છે ને સરકારને કહે છે કે આ રીતે કરો. બાકી વળતર ચૂકવવાની જો એમની નીતિ જોવાય તો એ શરૂઆતથી જ કહી દીધું હોત કે આટલું આટલું વળતર અમે તમને આપશું, તમને સંતોષ ના હોય તો અમે તમારી જોડે બેઠક કરીએ. આટલી જ વાત હતી. પણ આટલી વાત નહીં, એ લોકો સરળતાથી ના કરીએ કે ક્યાંક ને ક્યાંક એમની મેલી મુરાદ છે કે ખબર નહીં. અને હવે તો ખેડૂતો ઉછળીને એવું કહે છે કે અમે તો તમને જ મત આપ્યા છે, તો તમે અમને હેરાન કરો છો. હવે તમારે અમારી પાસેથી જોઈશી શું? અમે તમને મત આપ્યા, અમે તમને જમીન આપી, અમે તમને બધું આપી છીએ, તમે ભાવ નક્કી કરો છો તો અમે એ સહન કરી લઈ છે. એટલે ખેડૂતોને ચારે બાજુથી આ ખેતી પ્રધાન દેશ રહ્યો એ મને લાગે છે કે ઉદ્યોગપતિ માટે, એટલે કે આ બધા ઇન્ડસ્ટ્રીયલ માટે હવે સરકાર છે, ખેડૂતો માટે રહી નથી. રાજુદનભાઈ, અત્યારે પોલીસનું વર્તન કેવું છે ખેડૂતો સાથેનું? જી બિલકુલ. ખેડૂતનું ને પોલીસની વાત કરીએ તો ખેડૂતોને હજી નથી સમજાતું કે ક્યારેક પોલીસ અધિકારી એમ કે છે કે અમે તો અહીંયાના સ્થાનિક, એટલે ટૂંકમાં અમે તમારા અધિકારી છીએ, તમે તમને ઓળખો છો. એમ પુરોહિત સાહેબ અહીંયા હતા, એ ડીવાયએસપી એ વાત કરી હતી કે ભાઈ અમે તમારી જોડે રહીશું ને અમે પણ તમારી વાત, ઓલા ખેડૂતોએ પોતાની ન્યાયની વાત કરી કે તમે આવો છો વચમાં તો કંઈક અમારી વાત અહીંયા સુધી પહોંચાડો. પણ ક્યાંક ને ક્યાંક પોલીસના હાથ પણ નીચા પડે છે. પોલીસને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે તમે અમે કઈ એમ કરો. કંપનીના અધિકારીઓ સાથે આવે છે, અચાનક ધાડે ધાડા આવે છે, અને જે તે અધિકારીઓ એમને વાત જે ખેડૂત જોડે કરવાની હોય એમને ગેપ સાંધો હોય કે ભાઈ તમે આ ખેડૂતની માંગ છે, એ માંગ એ હવે પોલીસ પોતે પહોંચાડી નથી શકતી. અને ક્યાંક ને ક્યાંક પોલીસ હવે બળજબરી કરવા માંડી છે, કારણ કે એને કામ કરવું છે. એને કહેવામાં આવે છે કે તમે ખેડૂતોને સ્થળ ઉપરથી હટાવી દો. એટલે એ બળ પ્રયોગ તો પોલીસને કરવો એ જરૂરી હોય છે, એટલે એ કરે જ છે. અને એ બળ પ્રયોગને આ લોકો અમાનુષી ત્રાસમાં માને છે કે આ લોકો આપણને ત્રાસ દઈ રહ્યા છે. પણ હકીકતમાં મેં તમને કીધું એમ કોમ્યુનિકેશન ગેપ મોટો પડી ગયો છે. ખેડૂતોને સાંભળો, સરકાર સાંભળવા તૈયાર નથી. ક્યાંક પોલીસને આગળ કરી દે છે. પોલીસ નિર્દોષ છે છતાંય ટકરાવ તો હવે પોલીસ સાથે જ થવાનો. એટલે આ પોલીસ ડિસિપ્લિન ફોર્સ હોવાથી એ ઉપર વાત નથી કરી શકતા સાચી. એમને સાચી ખબર છે કે આપણે ના છૂટકે આ કરવું પડે છે. અને પ્રાઇવેટ કંપની હોય તો સમજો, પ્રાઇવેટ કંપની પોલીસને ભાડે એટલા બધાને તરત રાખી લે છે, તો માની લો ખેડૂતો બધા ભેગા થઈને એમ કે અમારે પોલીસને ભાડે રાખવી છે, આ કંપની અમારા ઓલામાં ના આવે તો શું થશે? તો તમે પોલીસ ફોર્સ ખેડૂતને આપશો રક્ષણ માટે? તો ખાલી એક તરફી રક્ષણ ના હોય, બંને જે ન્યાય માંગે છે એને પોલીસનું પ્રોટેક્શન મળવું જોઈએ. એટલે આ પૈસાનો ખેલ થઈ ગયો છે કંપની દ્વારા, અને એ પૈસાના જોરે ખેડૂતોને દાબી રહ્યા છે, દાદાગીરી કરી રહ્યા છે. છતાં પણ ખેડૂતો ચૂપ છે, કારણ કે કોઈ ચૂંટણી આવતી નથી. ચૂંટણી આવતી હોત તો સરકારે સંધિ કરી હોત, એમને તરત નજીક જઈને વાત કરી હોત. આજ અમારા નેતા હતા જે ખેડૂતો પોતાના નેતા બોલે છે, હું નામ લેવાય હવે માંગતો નથી, કારણ કે બધા આમાંથી જે આવ્યા નવા નવા ચહેરા, અને એમને ખેડૂતોની આગેવાની લીધી, જોતજોતામાં એ આગળ વહી જઈને પછી એ પક્ષ સાથે ભળી ગયા. એટલે આ રીતે થવાનું છે. ખેડૂતને ચારેય બાજુથી માર પડી રહ્યો છે. હજી તો તમે જુઓ, સિંચાઈના પ્રશ્નો એટલા જ હતા અહીંયા. અમુક વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લાનો છે, અહીંયા સિંચાઈના પ્રશ્નો છે જ અને રહેવાના, કારણ કે એ હાઈટે છે. અહીંયા નર્મદા વાળાને પાણી પહોંચાડવા માટે મહેનત કરવી પડશે. અને ખાસ કરીને અધિકારીઓ અને સરકાર, આ બંને વચ્ચે જે સંકલન છે એ બિલકુલ ડામાડોળ છે. નહીતર અહીંયા આઈપીએસ ને આઈએસ અધિકારીઓ આટલા બધા પૈસા લઈને ઘર ભેગા ના થઈ જાય અથવા જેલ ભેગા ના થઈ જાય, સમજો તમે. એટલે ક્યાંક ને ક્યાંક આવું ચાલી રહ્યું છે.
જે નિષ્ઠાવાન અધિકારીઓ છે, મકવાણા સાહેબ જેવા ચોટીલા, જે કરી રહ્યા છે પોતાનું કામ, રવિવારે પણ રજા નથી રાખતા અને લોકોના કામમાં ધ્યાન આપે છે, આવા અધિકારીઓ તો બહુ ઓછા છે. ઈમાનદારની તો એકદમ તૂટ પડી છે. અને ઈમાનદાર કદાચ પોલીસ ખાતામાં અધિકારી હોય તો એ કંપનીને કહે છે, અદાણીને કે અંબાણીને કે જે પાવર ગ્રીડને, એ પોતે કહે છે ભાઈ મારા જિલ્લાના ખેડૂતો છે ને ખેડૂતની વાત સાંભળો, એવું એ આમ મક્કમતાથી નહીં કહી શકે. એનું સીએમ નહીં સાંભળે. અધિકારીઓને તમે પાવર આપો કે તમારે અહીંયા પ્રશ્ન હોય ને અમને બિંદાસ કહો, અમે સાંભળશું, હું સીએમ છું તોય સાંભળી લઈશ. એવું કેમ સ્વીકારવા તૈયાર નથી? સીએમએ છાપેલું પાટલું હોય એમ ઉપરથી આદેશ મળે, ઉપરથી આદેશ તો જ કામ કરે છે, નહીતર કામ કરતા નથી. એટલે ખેડૂતોને આ એક પ્રશ્ન નથી, હજારો પ્રશ્ન છે, પણ ખાસ કરીને અત્યારે જે પ્રશ્ન ઉભો થયો છે એ એને ડર પેદા થયો છે ભયંકર. ઓલું તો માની લો ને કે કુદરત, માવઠા ને વળતર ને આવું બધું તો એ સમજી જાય કે કુદરત સામે તો નથી બોલવાનું, પણ આ સરકારને તો અમે ઘડી છે, અમે મત આપી છે, છતાં પણ એને જો ના સાંભળે તો સરકાર પાસે એની અપેક્ષા હોય કે અમારી જમીને હવે તો તમે હડપ કરવા જાઓ છો તો પછી અમને વળતર તો તમારે દેવું પડશે ને. એના માટે આ ન્યાયની લડત છે અને ખેડૂતો લડવાના, મને એવું લાગે છે. જે રીતે ખેડૂતો અત્યારે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે, લાગે છે કે કોઈ ધારાસભ્ય કે કોઈ બીજા પક્ષના નેતાઓ એમની મદદે આવશે અને આ કેટલું લાંબુ ચાલશે? શું લાગે છે તમને? મદદ કરવાની તો બધાની ઈચ્છા છે, પણ પાર્ટી એટલી બધી ડિસિપ્લિન વાળી બની જાય છે કે મોઢે તાળું મારીને જ ભાજપમાં આવવાનું. તમે સમજો, ટોટલી ક્યાંય પણ એક પોતાની સીટ ખાલી ના કરી અને હરીન પંડ્યાએ જો આ દશા ભોગવી પડી હોય તો વિચાર કરી લેજો કે આ પાર્ટીમાં સામે બોલવાનો કોઈ શિરસ્તો નથી. તમે એની ડિસિપ્લિનને ભંગ નહીં કરી શકો. ભાજપનો ચહેરો એટલો બધો કુલ છે કે હું કદાચ ધારાસભ્ય એનો હોય તો હું ના બોલી શકું, એવું થઈ ગયું છે. આ લોકોને મોઢે પટ્ટી જ મારી દેવામાં આવે છે કે ભાઈ તમને અમે સૂચના કરી તો તમે પાર્ટી ફંડ મોકલી દો, અમે તમને સૂચના કરી કે તમારે ઊભું રહેવાનું છે તો ના નથી પાડવાની, ઊભું રહી જવાનું છે. પ્રજાનો ગમે તે પ્રશ્ન હોય તો ગાંધીનગર સુધી ના પહોંચવો જોઈએ એવી તો ધમકાવે છે. હવે એ અહીંયા જઈને કહેવા જ જાય નહીં, ઓલાને કીધેલું જ હોય તમારે અહીંયા આવીને ફરિયાદ કરવાની નથી. તો ધાંગધ્રા પ્રકાશ વરમોરા છે ધારાસભ્ય, તો એ ફરિયાદ લઈને જાય તો સાંભળે કોણ? પ્રશ્ન અહીંયા છે, કોઈ સાંભળનારું જ નથી. અને સાંભળનારું છે તો એમને ના પાડેલી છે કે તમારે કઈ બોલવાનું નથી ભાઈ, તમે સાંભળી લો. અમારે પણ અહીંયા એવા પ્રશ્ન થયા હતા, ધારાસભ્યએ ચિઠ્ઠી લખી. વિચાર કરો, કાયમ જે ગાંધીનગર જાય છે એ અહીંયાથી લેટર લખે છે અને લેટર ના પછી જવાબ આવે ને એવું બધું લાંબુ ચાલ્યા કરે. બાકી કોઈ આ સંતોષ માનવાની વાત છે? બાકી ધારાસભ્ય સાંસદ સભ્ય ખાલી રબર સ્ટેમ્પ છે. બિલકુલ રાજુદાનભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. હવે એ જોવાનું છે કે કયા ધારાસભ્યમાં એટલી હિંમત છે કે જે ખેડૂતો માટે બોલે છે, સરકારની સામે પડે છે. બાકી આ તો ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, એ પણ જોવાનું છે કે ખેડૂતોને આમ જ લડત આપવી પડે છે કે પછી કોઈ એમના માટે બોલવા પણ તૈયાર થાય છે અને જ્યાં વિરોધ થઈ રહ્યો છે તેમને ક્યાંક શાંત કરવા માટે કોઈક આગળ પણ આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.